અનામત આંદોલન બાદ નારાજ થયેલા પાટીદારો હવે બીજેપી પર ચૂંટણી સમયે બાજ નજર રાખવાની રણનીતિ ઘડી રહ્યા છે। બીજેપી દ્વારા કથિત પ્રલોભન, બોગસ વોટિંગ પર પાટીદારોની નજર રહેશે। ભાજપ દ્વારા કરાતા પ્રચાર મુદ્દે પણ પાટીદારો સતર્ક રહેશે। અને આ આંદોલન કોઈ પાર્ટી લેવલનું આંદોલન નથી, આ પાટીદારનું પોતાનું આંદોલન છે, નહીં કે કોઈ પાર્ટી જેમ કે હમણાં આક્ષેપ એવા તમે ગઈકાલે અમે જોયા કે ભાઈ આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે। તો આ બધી વાતના અમે પાટીદાર અનામત આંદોલનના દરેક વ્યક્તિઓ અને આની સાથે સંકળાયેલા ગુજરાતભરના લોકો એ બધા એનો રદિયો આપે છે। બીએમ મામબુકિયા એક વકીલ તરીકે અને એક પાટીદારનો દીકરો હોવાથી સરકારની સાથે લડી શકશે એવા સક્ષમ જેવા અમને લાગતા અમે એમને એડવોકેટ તરીકે નિમેલા છે, નહીં કે કોઈ કોંગ્રેસના આગેવાન તરીકે। એકચ્યુઅલી આ જે વાત છે એની અંદર એવું છે કે જ્યારે આચારસંહિતાનો નિયમ અત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર અત્યારે લાગી ગયો છે, તો એ પછી જ્યારે બીજેપી સરકાર સત્તામાં છે, અમે અત્યાર સુધી બીજેપીમાં જ હતા એટલે અમને ખબર છે કે શું થતું હતું ને અમે શું કરતા હતા। એટલે એની એ અસર જેમ કે કોઈને પ્રલોભન આપવું, લાલચ આપી, પૈસાની રેલમછેલ, જે રીતે લાંચ રિશ્વત આપીને ડરાવી ધમકાવીને જે રીતે અમે વોટનું મતદાનનું જે પરિણામ બીજેપી તરફી લાવવાનું અત્યાર સુધી અમે બીજેપીમાં રહીને કરતા હતા, જે એવા જાગૃત પાટીદારના જે સંતાન તરીકે અમે ના થવા માટે મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ 100 માણસ, એમાં અમારી સાથે વડીલો, મહિલાઓ, માતાઓ, બહેનો અને અમારા બધા છોકરાઓ એમાં સામેલ છે। બીજેપી આવું કોઈ પણ જાતનું પગલું ભરે તો જરૂર પડે એ લોકો રેકોર્ડિંગ